છોકરાઓ, પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે ક્વોન્ટમ માર્ક્સની અંદર થોડુંક એવું પાછું આગળ વધશું. આની પહેલાંના વિડીયોમાં આપણે છોકરાઓ ક્વોન્ટમ માર્ક એલની વાત કરતા હતા અને એમાં આપણે છોકરાઓ એવું શીખાતા, અને આપણે નામ આપેલું હતું ગૌણ ક્વોન્ટમાંક. અથવા તો આપણે કીધું હતું કોણીય વેગમાન ક્વોન્ટમાંક એલ. તો આનો છોકરાઓ મેઇન ઉપયોગ શું હતો જરાક આપણે કયો જોઈએ તો કે આપણે આનો મેઇન ઉપયોગ આવો શીખાતા, કક્ષકનો આકાર નક્કી કરવા. આ કક્ષકનો જે આકાર નક્કી કરવા માટે આપણે એલના મૂલ્ય જોયા હતા 0, 1, 2 અને 3, એટલે કે S, P, D અને F. પણ હવે આપણે ખરેખર જો કક્ષકનો આકારને જોવા જઈએ, જાણવા જઈએ તો થોડુંક ડિટેલમાં કામ કરવું પડશે. અને એને આપણે છોકરાઓ કહેવું છે આવી રીતે કે ભાઈ આકાર નક્કી કરતા પરિબળો. હવે જો હું આકાર નક્કી કરતા પરિબળની વાત કરું, 3 પરિબળ છે, R, થીટા અને ફાઈ. હાલ આપણી પાસે આ 3ની માહિતી છે, R, થીટા અને ફાઈ. હવે આપણે શું કરવી છે તો કે ભાઈ હવે આપણે ચર્ચા કરવી છે S કક્ષકના આકાર વિશે. હવે જો આપણે S કક્ષકનો આકાર વિચારીએ તો એ એક જ પરિબળ ઉપર કામ કરે છે, અને એ પરિબળ કયું છે છોકરાઓ તો કે પરિબળ છે R, ત્રિજ્યા. કેન્દ્રથી લઈને અમુક અંતરે જોવા મળતી છોકરાઓ આપણને ત્રિજ્યા. તો હવે આપણે આ ત્રિજ્યાની વાત કરીએ તો આને આધારે આપણે કઈ રીતે સમજાવી શકાય એ જરાક જોઈએ. જો આપણે ત્રિપરિમાણ વિચારીએ છોકરાઓ કે આપણી પાસે છોકરાઓ ત્રિપરિમાણ છે, તો એ ત્રિપરિમાણને આધારે આપણને દરેક દિશામાં શું જોવા મળવાનું છે તો કે ભાઈ દરેકે દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળશે. આ હકીકતમાં આપણને શું સમજાવે છે કે હું S કક્ષકની વાત કરું તો S કક્ષકનો જેટલો આકાર હશે ને, ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવાયેલા હશે, એટલા વિસ્તારમાં ગોઠવાયેલા હોય. તો હવે આપણે શું કરશું તો કે જો અહીંથી આપણે કેન્દ્રથી સ્ટાર્ટ કરીએ તો કેન્દ્રથી છોકરાઓ આપણને R જેટલા અંતરે શું મળવાનું છે તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. આ બાજુએ તો કે કેન્દ્રથી R જેટલા અંતરે શું મળી આવવાનું છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. જો ત્રિપરિમાણમાં, તો ત્રિપરિમાણની વાત કરીએ તો ત્રિજ્યા તો આપણને બધી જગ્યાએ મળવાની છે. જો હું ત્રિજ્યાની ચર્ચા કરું છોકરાઓ તો ત્રિજ્યા આપણને કેન્દ્રથી દરેક જગ્યાએ મળી રહેવાની છે, કે જ્યાં પણ આપણે જશું ને છોકરાઓ ત્યાં આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા પૂરેપૂરી જોવા મળવાની છે. પૂરેપૂરી કે આપણે જ્યાં જ્યાં જશું કે નહીં ત્યાં આપણને બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ત્રિજ્યાથી R અંતરે, કેન્દ્રથી R જેટલી ત્રિજ્યાએ મળી જવાના છે. ટૂંકમાં આપણે એવું કીધું કે આપણી પાસે આ ત્રિપરિમાણ છે, ત્રિપરિમાણમાં કેન્દ્રથી સ્ટાર્ટ કરો, R જેટલા અંતરે પહોંચો, અને હવે જે વિસ્તાર તમને મળ્યો એ વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા 100% જેવી થશે. તો હવે હું આનો આકાર આમ જોવા જાઉં તો જો આમનો આકાર કેવો મળ્યો છોકરાઓ તો કે આમનો આકાર હવે મળ્યો નક્કર ગોળાકાર જેવો. જો નક્કર ગોળાકાર, એટલે S કક્ષકની વાત કરવામાં આવે તો S કક્ષક આવી ગોળા જેવી હોય છે. અને ગોળા જેવી હોય છે એવું નક્કી કોને કર્યું છોકરાઓ તો કે ભાઈ એવું નક્કી કર્યું કેન્દ્રથી R જેટલા અંતરે. તો S કક્ષકના આકારની વાત કરીએ તો પરિબળ 1 કામ કરે. હવે હું વાત કરું છું છોકરાઓ P કક્ષકનો આકાર. જો અહીંયા મારે શેની ચર્ચા કરવી છે, P કક્ષક. P કક્ષકનો આકાર. તો P કક્ષકનો આકાર છે એ 2 પરિબળ ઉપર કામ કરે છે. જો પરિબળ R અને પરિબળ થીટા. તો હવે R તો આપણે સમજી ગયા કે ભાઈ R નો મતલબ શું થવાનો છે તો કે ભાઈ R નો મતલબ થશે ત્રિજ્યા.
પણ થીટા એટલે શું થાય છોકરાઓ? ખૂણો. થીટા એટલે શું થઈ જશે? ખૂણો થઈ જશે. જો તો મારી પાસે હવે બે પરિબળ આવ્યા, એક આર અને એક થીટા. આપણે પી કક્ષકમાં એવું સમજેલા છીએ કે પી કક્ષક હોય તો એ ડમ્બેલ્સ આકારની હોય. હવે આ ડમ્બેલ્સ આકારની કઈ રીતે હશે એ આપણે સમજીએ. ચાલો હું ફરીથી એક વખત આવી રીતે ત્રિપરિમાણ છે એ ત્રિપરિમાણ આપણી જાતે દર્શાવીએ. જો આવી રીતે. હવે આમાં આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા કોને આધારે મળશે? તો કે આર જેટલી ત્રિજ્યાને આધારે. જો અહીંયા મને શું મળી ગયું છોકરાઓ? આર જેટલી ત્રિજ્યા. ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં છે તો કે હા, ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં છે, ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં છે અને ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં છે. જો આ બધી છોકરાઓ શું થઈ ગઈ? આર જેટલી ત્રિજ્યા. પણ હવે અહીંયા એક જ આર પરિબળ હતું ને, એટલે મેં ત્રિપરિમાણમાં બધો આર જેટલો વિસ્તાર કવર કરી લીધો. કેમ કે અહીંયા અસર કરતું પરિબળ માત્ર આર હતું. અહીંયા અસર કરતા પરિબળની જો આપણે વાત કરીએ તો આરની સાથે સાથે ઉપરાંત બીજું કયું પરિબળ છે છોકરાઓ? તો કે થીટા. થીટા એટલે ખૂણો. તો હવે કેવું બન્યું? તો કે હવે તમે જો વિચારવા જાઓ તો આર અને થીટા, આના કારણે પી કક્ષકનો આકાર આવી રીતે આપણને મળશે છોકરાઓ. અને આને બોલશું આપણે છોકરાઓ ડમ્બેલ્સ. શું બોલવાનું છે? ડમ્બેલ્સ. હવે તો કે હવે આજે મેં વાત કર્યું છોકરાઓ, તો એસ કક્ષકમાં તો એક જ ખાનું હતું. આપણે જ્યારે પણ દર્શાવતા હતા ત્યારે એસ કક્ષકની સંખ્યા કેટલી હતી? 1. પણ પી કક્ષકની કેટલી સંખ્યા હતી છોકરાઓ? તો કે પી કક્ષકની 3 શક્યતા હતી ને. કઈ 3 શક્યતા? પી એક્સ, પી વાય અને પી ઝેડ. જો આ 3 શક્યતા હતી ને, તો એનો મતલબ શું થયો? આ 3 શક્યતાની અંદર છોકરાઓ આપણને 3 અક્ષની સાપેક્ષમાં મળશે. આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા ક્યાં મળશે? 3 અક્ષની સાપેક્ષમાં. હવે જો હું પી એક્સની વાત કરું છોકરાઓ, તો જો આવી રીતના હોય. આને વાય અક્ષ કહેવાય, આને એક્સ અક્ષ કહેવાય. છોકરાઓ આટલી બેઝિક ઇન્ફોર્મેશન આપણી પાસે હોય કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. રેડી? તો હવે મને ઇલેક્ટ્રોન ક્યાં મળવાના છે? તો કે હવે મને ઇલેક્ટ્રોન એક્સ અક્ષની સાપેક્ષમાં મળશે. જો આ ડમ્બેલ્સ મારી ક્યાં બનવાની છે? એક્સ અક્ષની સાપેક્ષમાં. જો આપણે કક્ષકને આવી રીતે દર્શાવીએ, આ પી એક્સ થઈ. હવે તો કે મારે દર્શાવી છે પી વાય. તો જો હું પી વાયની વાત કરું છોકરાઓ, તો આવી રીતે કે ભાઈ આ કક્ષક કઈ થઈ ગઈ છોકરાઓ? વાયની સાપેક્ષમાં. તો વાયની સાપેક્ષમાં જો મારે દર્શાવવું હોય તો હવે એ કઈ રીતે દર્શાવશું છોકરાઓ? આવી રીતે. જો આવી રીતે. આ કોણ થયું? પી એક્સ. આ કોણ થયું? પી વાય. રેડી? હવે તો કે ઝેડ અક્ષ આપણી નજરની સામે હોય છે. ઝેડ અક્ષની આપણે વાત કરીએ તો ઝેડ અક્ષ કેવી હોય? આપણી નજરની સામે હોય. જો એટલે આવી રીતે ક્રોસમાં દર્શાવાય. એને કઈ રીતે દર્શાવાય? ક્રોસમાં દર્શાવાય. એટલે આ કોણ હતું છોકરાઓ? વાય અને આ ઝેડ. તો હવે મને જે ઇલેક્ટ્રોન મળવાના છે એ ઝેડ અક્ષની સાપેક્ષમાં મળશે. જો એટલે આપણી ડમ્બેલ્સ કક્ષક આવી રીતે બની. તો આટલે આ બોર્ડ વર્કની આપણે એક વખત ફરીથી ચર્ચા કરીએ છોકરાઓ કે ગૌણ ક્વોન્ટમ આંક એલ જે કક્ષકોના આકાર નક્કી કરવા માટે જરૂરી હોય છે એના મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય આવી રીતે દર્શાવતા હતા. અને કક્ષકનો આકારની વાત કરીએ તો નક્કી કરનાર 3 પરિબળ છે આર, થીટા, ફાઈ. જેમાંથી એસ કક્ષકનો આકાર પરિબળ આર નક્કી કરશે, જે કેન્દ્રથી લઈને તમામ આર જેટલા અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા દર્શાવે છે. એટલે એનો આકાર કેવો થયો? નક્કર ગોળાકાર. પી કક્ષકની વાત કરીએ તો પી કક્ષકને 2 પરિબળ નક્કી કરતા હતા, આર અને થીટા. તમે આર ત્રિજ્યા અને થીટા ખૂણાની વાત કરો અને એના કારણે જોવા જાઓ તો તમને ડમ્બેલ્સ આકાર જોવા મળશે. કયો આકાર જોવા મળશે છોકરાઓ? ડમ્બેલ્સ આકાર જોવા મળશે. હવે તો કે આના ખાના કેટલા હતા? 3. એટલે પી એક્સ, પી વાય, પી ઝેડ.
આવી રીતે આપણને જોવા મળશે. રેડી? ચાલો આટલું લખી લ્યો પહેલાં. હવે આજે વાત હતી છોકરાઓ એસ અને પી માટેની હતી. સેમ વસ્તુ આપણે ડી કક્ષક માટે નક્કી કરીએ. જો ડી કક્ષકની વાત કરીએ છોકરાઓ તો એને અસર કરતા પરિબળ કેટલા? તો કે ભાઈ એને અસર કરતા પરિબળ છોકરાઓ 3, આર, થીટા અને ફાઈ. જો 3 પરિબળ એને અસર કરશે. આર એટલે કોણ છોકરાઓ? ત્રિજ્યા. અને થીટા અને ફાઈ એટલે કોણ છોકરાઓ? તો કે જો ખૂણા. હવે જે આપણે સમજવાનું છે ને એ આ વસ્તુ છે કે હું ડી કક્ષકની વાત કરું તો ડી કક્ષકની છોકરાઓ સંખ્યા કેટલી? સંખ્યા તો કે 5. આપણે ડી કક્ષકમાં 5 ખાના દોરશું. હમણાં આપણે શીખશું આપણે અલગ અલગ. એટલે આપણે ડી કક્ષકમાં 5 સંખ્યાની વાત કરશું. એના પ્રકાર કેટલા? તો કે એના પ્રકાર છે ને એ 2 છે. કયા કયા 2 પ્રકાર છોકરાઓ? તો કે પહેલો પ્રકાર છે સમતલની મધ્યમાં. અને બીજો પ્રકાર છે છોકરાઓ અક્ષની ઉપર. બીજો પ્રકાર કયો? અક્ષની ઉપર. હવે જે સમતલની મધ્યમાં છે ને છોકરાઓ એમાં પાછા બીજા 3 કક્ષકો જોવા મળશે આપણને. પેટા કક્ષકો કેટલી જોવા મળશે? 3. કઈ કઈ 3 કક્ષક જોવા મળે છે? ડી એક્સ અને વાય, ડી વાય અને ઝેડ, ડી ઝેડ અને એક્સ. અને જે અક્ષની ઉપર છે ને એમાં આપણને 2 કક્ષકો જોવા મળવાની છોકરાઓ. કઈ કઈ 2 કક્ષકો જોવા મળશે? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. જો આવી રીતે. તો હવે આપણે આ જે 5 કક્ષકો છે એને જો દર્શાવવાની વાત કરીએ તો આર, થીટા અને ફાઈ એમ 3 વસ્તુને આધારે આપણે દર્શાવશું. જો આવી રીતે કે આપણે પહેલાં ત્રિપરિમાણની ચર્ચા કરીએ છોકરાઓ તો ત્રિપરિમાણમાં આવી રીતે આપણે એને દર્શાવી શકાય. જો આપણું આ ત્રિપરિમાણ થયું. હવે તો કે હવે અહીંયા જો કેન્દ્રથી લઈને આર જેટલા અંતરે આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મળે છે. કેન્દ્રથી આર જેટલા અંતરે આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે છે. જો હવે તો કે આજે આ તો આપણે આર ત્રિજ્યાની વાત કરી ને. હવે અહીંયા શું જોવા મળશે છોકરાઓ? તો કે અહીંયા જો અહીંયા મને થીટા જેટલો ખૂણો જોવા મળશે અને અહીંયા મને ફાઈ જેટલો ખૂણો જોવા મળશે. જો આર ત્રિજ્યા, થીટા અને ફાઈ 2 પ્રકારના ખૂણા થયા. હવે આ 2 પ્રકારના ખૂણાની જો આપણે ચર્ચા કરીએ ને છોકરાઓ તો આપણને કઈ રીતે જોવા મળશે? તો કે જો ભાઈ એક આપણને કક્ષક છે એ આવી રીતના જોવા મળશે. એ આવી રીતે. જો આ ડમ્બેલ્સની વાત કરું ને છોકરાઓ તો જો એક ડમ્બેલ્સ મને અહીંયા જોવા મળી. કયા ખૂણે જોવા મળી? મને થીટા જેટલા ખૂણે જોવા મળી. અને બીજી કક્ષકની હું વાત કરું તો બીજી કક્ષક આપણને છોકરાઓ ક્યાં જોવા મળવાની છે? તો કે જો બીજી કક્ષક આપણને આ 5 જેટલા ખૂણે જોવા મળશે. જો એટલે આપણે એનો આકાર જોવા જઈએ ને તો 2 ડમ્બેલ્સ એકબીજા સાથે જોડાયેલી જોવા મળી. જો 2 પ્રકારની ડમ્બેલ્સ આવેલી છે એટલે આપણે એનું નામ શું રાખ્યું છોકરાઓ? ડબલ ડમ્બેલ્સ. કેવું નામ રાખ્યું છે? ડબલ ડમ્બેલ્સ. રેડી? તો જો ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષકમાં 3 પરિબળ છે આર, થીટા અને ફાઈ અને એનો આકાર બનશે ડબલ ડમ્બેલ્સ. હવે હું અહીંયા એક જે દર્શાવું છું એ કોણ? તો કે જો સમતલની મધ્યમાં. હવે આપણે શીખ્યા કે સમતલની મધ્યમાં છોકરાઓ આપણને કેટલી મળવાની છે કક્ષકો? 3. એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. એટલે અહીંયા આપણે કયા કયા સમતલની ચર્ચા કરશું છોકરાઓ? એક્સ અને વાય સમતલની. બીજા નંબરમાં આપણે કયા સમતલની છોકરાઓ વાત કરશું? તો કે ભાઈ વાય અને ઝેડ નામનું સમતલ. અને ત્રીજા નંબરે આપણે કયા સમતલની વાત કરશું છોકરાઓ? તો કે એક્સ અને ઝેડ સમતલ. જો આપણે થોડીક વાર પહેલાં શીખાતા ને આવી રીતે કે ભાઈ આ વાય, આ એક્સ
આ વાય, આ ઝેડ, આ ઝેડ, આ એક્સ. રેડી? તો હવે મારી પાસે જો ત્રણે ત્રણ સમતલ આવી ગયા. ત્રણેય સમતલની મધ્યમાં કોણ આવવાની છે છોકરાઓ? તો કે જો આ ડબલ ડમ્બેલ્સ. એક્સ અને વાયનું જે સમતલ બનશે એની વચ્ચે એક જોવા મળશે, અને આ બાજુએ એક્સ અને વાયનું જે સમતલ મળશે એની વચ્ચે બીજી જોવા મળશે. જો આવી રીતે અહીંયા જુઓ છોકરાઓ, એક્સ અને વાય અને ઝેડનું જે સમતલ છે એની વચ્ચે એક આ ડમ્બેલ્સ જોવા મળશે, અને વાય અને ઝેડનું જે સમતલ છે એની વચ્ચે આ બીજી ડમ્બેલ્સ જોવા મળશે. આવી રીતે અહીંયા જુઓ છોકરાઓ કે ભાઈ ઝેડ અને એક્સની વચ્ચે જે સમતલ બનશે એમાં એક આ ડમ્બેલ્સ જોવા મળશે, અને બીજી આ ડમ્બેલ્સ જોવા મળશે. મતલબ કે આ એક્સ વાય, વાય ઝેડ, ઝેડ એક્સ છે એમાં આપણને ડબલ ડમ્બેલ્સ આવી રીતે જોવા મળશે. અને આમાં છોકરાઓ બીજો પ્રકાર કયો આપણે કીધો છે? તો કે બીજો પ્રકાર કીધો છે અક્ષની ઉપર. તો અક્ષની ઉપરની વાત કરીએ તો જો બે કક્ષકો છે, નીચે આપણે નામી લખી દઈએ આમના કે ભાઈ આ કઈ કક્ષક બની? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ. હવે હું વાત કરવાનો છું છોકરાઓ, અહીંયા જો એક્સ અને વાય અક્ષની, અને અહીંયા હું માત્ર ને માત્ર વાત કરવાનો છું છોકરાઓ ઝેડ અક્ષની. કારણ કે અહીંયા જે કક્ષક મળે છે એ મને કઈ મળવાની છે? ડી ઝેડ સ્ક્વેર વાળી. કઈ મળવાની છે? ડી ઝેડ સ્ક્વેર વાળી. તો અહીંની કક્ષક તો એકદમ સરળ. જો એક કક્ષક ક્યાં આવેલી હશે? વાય અક્ષની ઉપર, અને બીજી ક્યાં આવેલી હશે છોકરાઓ? એક્સ અક્ષની ઉપર. સેમ વસ્તુ અહીંયા જુઓ છોકરાઓ, એક કક્ષક ક્યાં આવેલી હશે? ઝેડ અક્ષની ઉપર, અને બીજી કક્ષક ક્યાં આવેલી હશે? તો કે ઝેડ અક્ષની ઉપર. બંને એકબીજા ઉપર ઓવરલેપ થયેલી હોય. જો એટલે એને આવી રીતે દર્શાવાય, બંને કક્ષક એકબીજા સાથે આવી રીતે ઓવરલેપ છે, એક જ અક્ષની ઉપર બે જોડાયેલી છે, એટલે આપણને દેખાય ખાલી કેટલી? એક જ. આપણે એક અક્ષ ઉપર જોવા જઈએ તો દેખાય કેટલી? એક એની પાછળ જોડાયેલી છે, આમ છે એમ સંતાયેલી, એક અહીંયા પાછળ આમ. એટલે આપણે બંનેને દર્શાવવા માટે આવી રીતે આકાર દર્શાવશું. અહીંયા કઈ આવશે? તો કે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અહીંયા આવી જશે ડી ઝેડ સ્ક્વેર. રેડી? ચાલો, તો આ ઝેડ અક્ષ જે છે એની સાપેક્ષમાં બંને એકબીજા સાથે ઓવરલેપ થયેલી જોવા મળશે. જો હવે આપણે ત્રીજા નંબરના ક્વોન્ટમ આર્ક્સની વાત કરીએ છોકરાઓ. આને આપણે નામ આપવાનું છે ચુંબકીય ક્વોન્ટમ આર્ક. અને એને એમ વડે દર્શાવશું. હવે આજે ચુંબકીય ક્વોન્ટમ આર્ક એમની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આના માટે શું કહેશું આપણે? તો કે આનો ટોટલી આધાર શેના ઉપર હશે? તો કે આનો ટોટલી આધાર એલ ઉપર હશે. શું કામ? જો આપણે આવી રીતે સમજીએ કે ભાઈ આપણે જો છોકરાઓ વાત કરીએ, આપણે છોકરાઓ આવી રીતે જોઈને દર્શાવીએ. એક જ મિનિટ, થોડીક વાર પછી દર્શાવીએ આવી રીતે. તો હવે જો આ આપણું કેન્દ્ર છે, આ કેન્દ્રની ફરતેનો ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન શું કરે છે છોકરાઓ? તો કે જો આવી રીતે શૃંગ અને ગર્ત પ્રમાણે કોણીય ગતિ કરે છે. એટલે આની પાસે આવી ગઈ એની ત્રિજ્યા આર. પણ આપણે એક નાનકડી વસ્તુ શીખેલા છીએ કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પણ ગતિ કરે છે, પ્રવેગિત બને છે, એટલે પોતાની આસપાસ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે જે મને ક્વોન્ટમ આર્ક મળ્યો છોકરાઓ, એટલે મેં ક્વોન્ટમ આર્કનું નામ રાખ્યું ચુંબકીય ક્વોન્ટમ આર્ક. પણ હવે એને જે આ ગતિ કરી ને, એ ગતિ માટે આપણને શું મળ્યું? તો કે કોણીય વેગમાન મળ્યું છોકરાઓ. શું મળ્યું? કોણીય વેગમાન. કોણીય વેગમાનને એલ વડે દર્શાવાય. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો કે me જેટલું.
ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એની ઝડપ કેટલી, એનો વેગ કેટલો, v જેટલો. અને હવે તમે જુઓ r ત્રિજ્યાની સાપેક્ષમાં ગતિ કરે છે, એટલે આવા પ્રકારના વેગમાનને કોણીય વેગમાન બોલાય, mvr. આ કોણીય વેગમાનના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એના કારણે આપણને છોકરાઓ આ નવો ચુંબકીય ક્વોન્ટમ આંક જોવા મળ્યો. તો હવે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કોણ નક્કી કરશે, તો કે ભાઈ મૂલ્ય નક્કી કરશે L. એટલે અમારે m બરાબર સૂત્ર શું લખવાનું છે, 2l + 1. આ 2l + 1 ને આધારે આપણને છોકરાઓ સંખ્યા મળશે. કોની સંખ્યા મળશે, કક્ષકોની, પેટા કક્ષકોની સંખ્યા. અને હવે જો હું આમ દર્શાવું ને, -L2 + L, સોરી, -L2 0 2 + L, તો આ બધા થઈ ગયા છોકરાઓ એના મૂલ્ય. આ શું થઈ ગયા છોકરાઓ એના મૂલ્ય. હવે આપણે જે આ બહુ અઘરી વાત કરી નાખી ને એને એકદમ સરળતાથી નક્કી કરી દઈએ કે ચુંબકીય ક્વોન્ટમ આંક m શું નક્કી કરે છે, તો કે ભાઈ પેટા કક્ષકની સંખ્યા અને મૂલ્ય. તો જો એકદમ સરળતાથી આપણે આખી વસ્તુને શીખડાવી દઈએ. અહીંયા હું છોકરાઓ દર્શાવું છું કક્ષક, અહીંયા હું દર્શાવું છું છોકરાઓ સૂત્ર, એટલે આપણે સૂત્રમાં કિંમત મૂકશું. એટલે અહીંયા મને પહેલાં મળી જશે એમની સંખ્યા અને પછી આપણને છેલ્લે મળી જશે એમનું મૂલ્ય. તો હવે આનો આધાર આપણે કોના ઉપર કીધો છોકરાઓ, જોવો ને, L ઉપર. તો L માટે શું દર્શાવ્યું હતું આપણે, L બરાબર 0 1 2 અને 3, S P D અને F. ચલો ભાઈ, કઈ કક્ષક છે આપણી પાસે, જો S કક્ષક. કઈ કક્ષક છે છોકરાઓ, P કક્ષક, D કક્ષક અને છેલ્લે F કક્ષક. રેડી? ચાલો, તો બધા માટે L નું મૂલ્ય બોલી નાખો. હાલો, અહીંયા હું L બરાબર શું લખું, 0, L બરાબર 1, L બરાબર 2 અને L બરાબર 3. છોકરાઓ સૂત્ર કયું છે આપણું, સૂત્ર 2l + 1. તો એનો મતલબ હવે અહીંયા મારે કિંમત લખવાની થાય તો 2l ની કિંમત કેટલી, 0 + 1. કેટલી સંખ્યા મળી, 1. ચલો, P કક્ષક છે છોકરાઓ. P કક્ષકમાં 2 × 1 + 1 કેટલી સંખ્યા મળી, 3. અહીંયા જુઓ છોકરાઓ, 2 + 1, ચલો કેટલી સંખ્યા મળી, 5. અને અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું આવશે, 2 3 + 1 7. તો હવે અહીંયા આપણે શું નક્કી કર્યું છોકરાઓ, આપણે નક્કી કર્યું પેટા કક્ષકની સંખ્યા. એટલે હું જ્યારે S કક્ષક લખું ને ત્યારે તમે જો નોટિસ કરજો, આપણે એક જ ખાનું બનાવશું. આમ જ્યારે હું છોકરાઓ P કક્ષકની વાત કરું ત્યારે આપણે કેટલા ખાના બનાવીએ છીએ, 2 ખાના બનાવીએ છીએ. જો જ્યારે આપણે D કક્ષકની વાત કરીએ છીએ તો D કક્ષકમાં કેટલા ખાના હોય છે, જો આ 5 ખાના. અને F કક્ષકની વાત કરીએ તો આપણે F કક્ષકમાં કેટલા ખાના બનાવીએ છીએ, જો 7 ખાના બનાવીએ છીએ. આવી રીતે. તો હવે આજે પેટા કક્ષકની આપણે વાત કરી તો પેટા કક્ષકોની સંખ્યા શેને આધારે નક્કી કરી, 2l + 1 ને આધારે. મૂલ્ય શેને આધારે નક્કી કરશું, -L2 0 2 + L. એટલે શું થયું, L ની કિંમત કેટલી છોકરાઓ, 0. તો અહીંયા શું આવશે, 0. L ની કિંમત કેટલી, 1. મારે -L થી લખવાનું છે, -1 0 અને +1. જો હવે જ્યારે હું ઇલેક્ટ્રોનને જે ખાનામાં મૂકીશ ને, માની લો કે મારો ઇલેક્ટ્રોન આ ખાનામાં આવ્યો તો કિંમત કેટલી લેવાની, 1. આમાં આવે તો 0, આમાં આવે તો -1. એમનું મૂલ્ય કોણ નક્કી કરશે છોકરાઓ, આ ખાનામાં જે મેં આંકડા લખ્યા ને એ.
અને એ આંકડા શેની આધારે નક્કી કર્યા? -L to 0 to +L. હાલો હવે અહીંયા L નું મૂલ્ય કેટલું છે? 2. તો આ પહેલા ખાનાની કિંમત કેટલી? આની કિંમત જો +1 અને +2. આવડું? ચલો અહીંયા કિંમત કેટલી આવશે બોલો? -3 -2 -1 0 +1 +2 +3 આવી રીતે. તો એમ સૌથી અગત્યની વસ્તુ થશે ચુંબકીય ક્વોન્ટમ આંક એમનું મૂલ્ય નક્કી કરવું સૌથી અગત્યનું. કારણ n ડાયરેક્ટ મળી જાય, l આટલા ઉપરથી મળી જાય, m જ્યાં છેલ્લો ઇલેક્ટ્રોન પડેલો છે એને આધારે મળશે. રેડી? હવે આપણે છોકરાઓ વાત કરશું ચોથા ક્વોન્ટમ આંકની. ચોથો ક્વોન્ટમ આંક કોણ છે છોકરાઓ? તો કે ભાઈ ચોથા નંબરે આવશે સ્પિન ક્વોન્ટમ આંક. કોણ આવવાનું છે છોકરાઓ? સ્પિન ક્વોન્ટમ આંક. એટલે શેના વડે દર્શાવશું? સ્પિન ક્વોન્ટમ આંકને જો s વડે દર્શાવશું. કોણે આપણને આ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય શીખવાડ્યું હતું? ઉલ્હનબેક અને ગાઉટ સ્મિટ. બરાબર? આ બે ભાઈબંધે આપણને આના વિશેની માહિતી આપી હતી. હવે એમને શું કીધું હતું? એમને આપણને એવું સમજાવ્યું કે માની લો કે તમારી પાસે એક ખાનું છે અને આ એક ખાનાની અંદર તમે 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે. જો આવી રીતે. તો આ બંને ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરી ઉપર કઈ રીતે ગતિ કરતા હશે? કે આ બંનેના ઇલેક્ટ્રોનના સ્પિનના મૂલ્ય કયા હોઈ શકે? તો જો એમને આવું શીખવાડ્યું આપણને કે ભાઈ માની લો કે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરી ઉપર ગતિ કરે તો એ ગતિ 2 પ્રકારની હોઈ શકે. કેટલા પ્રકારની હોઈ શકે? 2 પ્રકારની. કાં તો છોકરાઓ કઈ દિશા હશે? સમઘડી દિશા. જો આવી રીતે આ ઘડિયાળની દિશા થઈ, આને શું બોલશું? સમઘડી દિશા. અને કાં ઘડિયાળ કરતાં ઊંધું હાલે તો આને શું બોલવાનું છે? વિષમ ઘડી દિશા. જો એટલે હવે એમને એવું અનુમાન લગાડ્યું કે જે સમઘડી દિશામાં જતા હોય ને એમનું મૂલ્ય તમારે કેવું લેવું? +1/2. અને જે વિષમ ઘડી દિશામાં જતા હોય એનું મૂલ્ય કયું લેવું? -1/2. અને પછી આપણે ધારેલું છે, જો ધારેલું છે કે સમઘડી દિશા એટલે કયા ઇલેક્ટ્રોન? આમ ઊભા ઇલેક્ટ્રોન. અને વિષમ ઘડી દિશા એટલે કયા ઇલેક્ટ્રોન? આ જે બીજા આવે ને ઊંધા એ ઇલેક્ટ્રોન. પણ એ આપણે ધારેલું છે. ધારો કે આવું કંઈક હોય તો એટલે 2 ઇલેક્ટ્રોન છે તો બંને ઇલેક્ટ્રોનના સ્પિન મૂલ્ય આપણને 2 જ મળી શકે, કાં +1/2 કાં -1/2. હવે આ જે આપણે વાત કરી છોકરાઓ એ એમને ખબર કેમ પડી કે ઇલેક્ટ્રોન આવી 2 પ્રકારની ગતિ પણ કરી શકે? બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે તો કે બધા સમઘડીમાં બધા વિષમ ઘડીમાં? એટલે એમને પ્રયોગ કરવા માટે હાઇડ્રોજનનો અણુ લીધો. છોકરાઓ શું લીધું? H2 અણુની કિરણાવલી. હવે જો હું આ હાઇડ્રોજનની વાત કરું છોકરાઓ તો આ જે હાઇડ્રોજનનો અણુ લીધો હતો ને એમને, એ હાઇડ્રોજન અણુની કિરણાવલી એમને એટલા માટે લીધી કે હાઇડ્રોજનમાં 2 ભાઈબંધ છે. જો એટલે બંને શું કરશે? એકબીજા સાથે ભાગીદારી કરશે. જો આવી રીતે. હવે તો કે હવે આને મૂકો ચુંબકીય ક્ષેત્રમાં. ક્યાં મૂકવાનું છે મારે છોકરાઓ? ચુંબકીય ક્ષેત્રમાં. એકને N ધ્રુવ કહેશું, એકને S. પછી અહીંયા નીચે કોણ આવેલું હોય? N. અહીંયા ઉપર કોણ આવેલું હોય? S. બરોબર? અને હવે આ હાઇડ્રોજનની કિરણાવલીને પ્રસ્ફુરણ પડદા ઉપર લ્યો. પ્રસ્ફુરણ પડદો એટલે સ્ક્રીન કહેવાય. શું કહેવાય છોકરાઓ? સ્ક્રીન. એ સ્ક્રીન ઉપર આપણને બધી વસ્તુ જોવા મળતી હોય. હવે જ્યારે હું છોકરાઓ આ કિરણાવલી છે એને આ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરું છું ત્યારે આટલા વિસ્તાર સુધી બધા જ ઇલેક્ટ્રોન એકબીજાની સાથે ચાલ્યા. પણ જેવા ચુંબકીય ક્ષેત્રની અસર એમના ઉપર થઈ ને
એટલે અસર થવાના કારણે અડધા જે ઇલેક્ટ્રોન છે એ આની સાથે અથડાણા અને અડધા ઇલેક્ટ્રોન છે એ આમ નીચેની બાજુએ અથડાણા. એટલે જે જગ્યાએ છોકરાઓ આ ઇલેક્ટ્રોન અથડાય એટલે સ્ક્રીન ઉપર આપણને એમનો સ્પાર્ક જોવા મળે. શું જોવા મળે છોકરાઓ? સ્પાર્ક થાય એટલે આપણને ખબર પડી કે અહીંયા કંઈક વસ્તુ અથડાણી છે. તો અડધા અથડામણ ઉપરની બાજુએ જોવા મળી અને અડધી અથડામણ આપણને ક્યાં જોવા મળી? નીચેની બાજુએ. તો જેવા બે ઇલેક્ટ્રોનને આપણે આગળ મોકલતા હતા એમ જો અહીંયા સુધી આ બંને ઇલેક્ટ્રોન કેવા ચાલ્યા? સાથે. પણ જેવી ચુંબકીય ક્ષેત્રની હાજરી જોવા મળી ને એટલે અમુક ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા? આમ ઉપરની બાજુએ. અને અમુક ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા છોકરાઓ? આમ નીચેની બાજુએ. એટલે પછી અનુમાન એવું લાગ્યું કે અંદરની બાજુના બે ઇલેક્ટ્રોન છે એ બંનેના સ્પિન મૂલ્ય અલગ અલગ છે. બંનેની પરિભ્રમણ કરવાની દિશા અલગ અલગ છે. સમઘડી દિશા હોઈ શકે, વિષમઘડી દિશા હોઈ શકે. સમઘડી દિશા હોય તો એના મૂલ્યને +1/2 તરીકે લેવાનું અને વિષમઘડી દિશા હોય તો એના મૂલ્યને -1/2 તરીકે લેવાનું છે. આ થઈ ગયા છોકરાઓ આપણા 4 ક્વોન્ટમ આંક. રેડી? ચાલો.